મેળવાનું, ચા બનાવવાનું, ડોશી હે નહીં. હવે શું કરવાનું એકલા ઓઠા રખડીને? પણ એક સુરેશભાઈ ભેગા થયા હોય ને એનો સમાજમાં નોમ છે અને એ ગમે તે કરી વ્યાટો તો આપણો કરવાના. પણ પાછું એનું ઊંચું નામ ગમે ગોમ એનું ઊંચું નામ પાછું સુરેશભાઈને. એટલે સુરેશભાઈ જોડી મારે જવું જ પડશે. અને પાછા અત્યારે વહેલા વહેલા ઘેર હોય પાછા ને કે ફરવા એ તો બહુ જતા રહે, બહુ ફરવા જતા રહે. અને પાછા ચોકનું ગમે તે વ્યાટો કર્યું બેરી બોબડી આ એટલું કરી છે મારું નામ ના લે ને તો એ વાંચ્યા તો ખરી રોટ બનાવી છે તો થેપા આવું આપણે એની ત્યાં પોણી બોલાય છે આવું આપણે ક્યાં આર્યું પોણી એવું કરવા થાય લાંબા જ ડૂસી બોબડી જ લાંબી એટલે યાર બધા થાય નહીં, કોઈનાથી ઝઘડા થાય નહીં એટલે બોબડી જ વારવી. મને જવા દે સુરેશભાઈ જોડી તો જવા જ દે. આ તો ડૂસીનો રંગ લાવજો હા મને ડૂસી ડૂસી મોડું થાય મોડું. એટલે સુરભાઈ હા તો દોડો હૈયાર અલે મારે બારગામ જવું હે. ચમ બારગામ? એક પંચાયત ભેડી થાય હોય ઊંઝા તે જવું હે. એટલે મને તમારું કોમ પડ્યું તું. શું હતું બોલો? અરે વહેલા વહેલા તમારે ઘેર આવતો તો તમારું કોમ પડ્યું તું મારે યાર જલ્દી ફટાફટ બોલો, મારે મોડું થાય. મારા ડોસી લાવી છે અલ્યા અને છૂટું થતું હોય તો મારા ડોસી લાવી હે યાર. હવે તમને શું કેવું આટલી ઉંમરે? કેમ આટલી ઉંમરે હવે શું કેવું તમારે? એક શબ્દ મારા ભાઈ નહીં બોલે એવો. આટલી ઉંમરે ખેપટા ભાઈ ના શોભા ગામમાં વસ્તી વાતો કરે. કોઈ વાતો નહીં કરતી હોય. હાથે ચા બનાવવો પડે, હાથે રાંધવું પડે, હાથે પાણી મેલવું પડે, પેલું ડોસી મેલી ના લે. એ બધી વાત સાચી. હાડે મિયાનો ડોસી ચોજ્યો એ તો આ દીધું છૂટું ચેણા આ દીધું તો ફરાર કરી નાખી એમ તો ચેણા આલ્યું મને તો ખબર નહીં. એનું આવેલું 2 મહિના ત્યાં છૂટું આલે અને ઉતરી ઘેર ઘેર બેસીને ઝઘડા કરતી હતી. આલે ડોસીઓ તો એવું રહેવાનું. હાડે આદમીને બધું મોટું મન રાખવું પડે. એટલે પણ વાંચ્યું હોય ટેટો ચોપન વાંચ્યું હોય ટેટો ચોપન એમ ટેટા ચોપ ચોપ કરતી તે આવું કરશો તા નવી ના લવાય. આટલી ઉંમરે શોભા નહીં. આટલી ઉંમરે આ ગજરો ને તલવાર લઈને પહેણવા જઈએ કેવા લાગીએ? એટલે ડબલ લાગ્યું આમ. અને હવે તો પૂરો હું ચોટલો ઘરડો તો નહીં. અરે શોભા નહીં પણ જોનમાં લઈ જાવ ગીત કેવા ગાશી રોમ તારી વાડીમ કનાશે વિવાહ. એટલે આ પણ વાત સાચી પણ પહેણવું જ છે. અને ગીત કેવું ગયું ખબર હા ગજરો હાથમાં પકડ્યો હોય, આમ હાથમાં તલવાર હોય, ઓય નાળિયેરો હોય. સકન જોવા જવું ખેપટા ભાઈને લગન આયુ ખેપટનું રે. આટલી ઉંમરે લગન બગન ઘેર ના લવાય. શરમ આવે. કોમ ધંધો કરો, કોમ ધંધો. એટલે કોમ ધંધો તો સાચી વાત પણ ડૂસી લાવો તો કોમ જઈને આવ્યો તો ડૂસી લોટલા પ્યા ઘડિયાળ ખવાય. અત્યારે ડોસીઓ 5G થઈ જઈ 5G. તો આપણે તો પેલા એ છીએ 4G 5G ગણીએ હે. અત્યારની ડિમાન્ડો તમે નહીં પૂરી કર્યો કો. એટલે અહીંયાની કટલેરીઓ કેવી હોય એવી જેવી હોય એવી પૂરી કરવાની તાકાત છે. લાઈન ભોગવાતા ને જો આપણા ભાઈ તો હગું હોત નહીં. આપણા ભાઈ આવતા જ નહીં ને હું તો જોનમાં નહીં આવું. ચમ ભાઈ એમ મારે હું જવું અહીંથી. મારું લાવવી મોડું જ થાય. પડશે. આ છૂટી તો પડે પણ ગમે તે પકડી લાવું. રૂપિયા 50,000 ને લાખ રૂપિયા ખર્ચી નાખું રાતો રાત પર ડોસી લાવીને સુરેશભાઈને આગળ ઊભી કરવી છે. દલાલીઓ આલી આલી થાક્યો તો કોઈ જ મળે થતું નહીં મારું. ઓ કેપ્ટન હા તો હેડે ઓમ આ પેલા સુરભાઈ ભેગો થવા જોતો ચમ તે છૂટી પડ્યા. ચમ હું થયું કોણ થાય એવું નહીં કે મારાથી. એવું તારાથી થાય એવું છે? આપણે તારો કોમ હું બોલ ના ખાલી નવી લાવી જ છે. અલે એ નવીની વાત ના કરતું. હું હપ્તા ભરી ભરી મરી ગયો છું. તને ખબર હે ધંધો હાલતો નહીં. અલ્યા પણ વર્તીઓ નહીં આ હું મારા- કરું કે પણ મારે નવી લાવી જ છે. હું ગમે તે થઈ જા પણ નવી જ જો. પણ નવી તો તને 4.5 લાખમાં પડશે. નક્કી મૂર્ખો. અલ્યા મૂર્ખા એમ નહીં ગયા તો તા ઓ ભણાવે બોલ. નવી ડોશી. અલે પણ હું તો રિક્ષામાં જ તો અલ્યા રિક્ષા નહીં માર ભાઈ ડોશી લાવી છે. આલે પૈસા ડોશી કોઈ આલતું નહીં. પૈસા લો તો બધું આવે. બધું હાવ વિવન ની આવે. હું તને 10,000 રૂપિયા આલું પેલા. 10,000 માં વાતો ના થઈ. હેળ આમ કેટલા રસ્તો લેવા? પકડો. તારે કેટલા લેવા હે એટલા કે મન તમારે 5 લાખ રૂપિયા થઈ. 5 લાખ. હા આ તો નવી 55 ગાડી સોળાવી ને એટલી કિંમત કીધી હોવાની. લાખ રૂપિયા મારા દલાલી. લાખ રૂપિયા દલાલી. ઉવા
અને બીજા એકટા ડોશીના. એ ડોશીને ગાલ દેવાના. અને ડોશી કેવી આમ બોલ ચાલોમાં ચાલાકી એની કેવી હા બોબડી નહીં ને. એ તો હવે જઈને જોવું પડે તમારે બધું. હા તો મને બતાવી દેજો ડોશી જો બોબડી છે ને આવું આવું તો આ ચાલશે. કશો હતો નહીં, બોબડી જ બોબડી, પણ આપણે ડોશી લઈ આલીશું. પણ લાખ રૂપિયા આપણી દલાલી થાહ. હા લે હળ હાલ જ દઈ દઈએ. તો દવાનું કહેજો. લે હેળો તો હું લઈ જાઉં. હા હાલ લે હડો. આ છોકરો ને હોય રાખો. વાહ પેલા છોકરો ભર્યો વાહ, બેહી જાઓ તમે ત્યાં. મુરત ચમું અને બતાવશે યો છોકરા. એ શ્રીવલ્લી, એ શ્રીવલ્લી, એટલે આ પેલા તારા ભૂરા કાકાનો ફોન આવ્યો હતો. તને જોવા મહેમાન આવવાના શું હાલ? ઓવા તે રોટલા બોટલા કરી નાખજે. અલા થોડો સ્વભાવ સારો રાખજે. હો તારા મહેમાન ને આવતા જશે. હું ખાટલા આવે એટલે પહોંચી દઉં. વાહ, અને એ ડોશી રહી ને થોડી બાસકા જેવી છે. ઓહો ઈ જોઈએ તાણે ખબર પડે કે ડૂસી કેવી સહી. અત્યારે સોમ પડી ગયો તો વધાઈ જ લેવાની. આપણે બધું જોવાનું જ નહીં. વાહ કાળી મેઘ રહી હો બોઘેણા જેવી રહી તવી જેવી છે તોય ચાલશે. હા, અને એમ જ રાખવાનું. અને ઉંમર પૂછે ને તો તમારે 50 માં 5 જ ખૂટું એમ જ કહેવાનું. 45 હા, 45 કોઈ 80 થયો. બસ કોણ એવું થયો સદી હો મારી પણ મારા 45 કેવો જો તો કર્યું ડૂસી વધારી. સીધા રહેજો મહેમાન. ના ગોદડું નહીં જોતું. એમ બોલાતું એમ બોલાય. પૂછો ને. હા, આ ડોશી છે. અરે વાહ, આમ તો પાવર વાળા દે. ગોદડું તો હવે ચાલ છે. પરોણા કેવો બધું પથરવું પડે. હા, બેહો બેહો બેહો. મોટા બોડી ના પિતા ભા પાણી પલાવતો. સાથે પીવું પણ ડોશી પાહા પૂછી ક્યાં ગમથી આયા. બોલો બોલો. અમે આયા છીએ કે રાજસ્થાન બાજુથી. લો મહેમાન પાણી પીવો. પાણી સારું તમારા ગામનું મેઠું પાણી. બેહો બેહો મહેમાન. હું કહું ભૂરાભાઈ શું છે? શાંતિ છે? બસ સારું. ધંધા પાણી સારું છે ને? હાઉ મજા. આપણે તો રિક્ષા હ હા દાડાના 1000-1200 કમાઈએ છીએ. સુખ શાંતિ 4-5 વાગે ઘેર જતું રહેવાનું. બરોબર, સારું સારું. આ મહેમાનના માટે આપણે લાયા હતા એમ જોવા માટે. આ મહેમાનના માટે. બરોબર. શું કરું મહેમાનના? મહેમાનના- શું છે જમીન બાબુ. મહેમાન જમીન બમીન છે ને? ઓ 10 વીઘા હા. ને પૈસો રાખો. ઓ બેસો 4 છે. પેસો છે, જમીને છે, ઘરનો બોરે છે. તમારે છોડીને તો જોવું પડ્યું જ નહીં. બધી વાત સાચી, પણ આ જુઓ માર છોડીએ કોમ નહીં કર્યું બરોબર. હા હા ખેતરમાં નહીં જાય, ઓહો. ભેંસો નહીં દોવો, ચાર નહીં લાવો, વાહણ નહીં દોવો. તો કરશે આવું તા. હા ભેંસો ને છે ત્યારે રોજથી અને દૂધ પીશે. એ તો ખાઈ ખાઈને પાડા જેવી થાય એમ. બોબડો મહેમાન બોલો બોલો. બરોબર. હવે તમે આયા સુખંતી બેહો, હું રોટલા બોટલાનું કહી દઉં તાર. રોટલા તો અમે ખાઈને જ આવ્યા છીએ, પણ મારી વાત સાંભળો. આ રહ્યો આ ભાઈ છે માર, હા અને આ તમાર ડોશી, હા તમાર સોડી. હા અમાર તો ડોશી જ થયો. એક મેળ આવી જાય એમ છે, એક ગમે તે કરીને ગોઠવી દઈએ આપણે. ગોઠવી તો દઈએ, વાત સાચી છે ભૂરાભાઈ, પણ યાર મારે છોડીને કરિયાવરમાં 5 લાખ રૂપિયા લેવાના હું. કરી ફોર્ચ્યુનર ગાડી જેટલી વાત. અને એક બીજી વાત, હા બોલો, બોલો. પણ મારી છોડીની એક શરત છે.
બોલો એ સોળી ખબર સોળી કીધું કે કોઈ મારે મૃત્યુ જોવા આવે ને હા. હા તો મારી એક શરત છે બાપા એ હું મુરત ત્યાં કોઈ ઇન પાલો તો મને રાખશે બાકી હીરોઈના ઘેર હા તો વાત વ્યવહાર નહીં એટલે મારે સોળી તારે પૂછવું પડે કે હું શરત છે આ તે પૂછી જો તમારે સોળી તમારે સોડી તો બતાવો તો ખરા, જોયા વિના તો હું થાય હગું. પેલા બતાવો. બોલાવ ઓ શ્રીવલ્લી ઓમ નાય શિવલી નામ પાડી, આ તો હિરોઈન જેવું નામ છે બાપા. આ રહી ડોશી. હા રે ડોશી તાર જોઈ લેજે બે કર ડોશી હારસ. અરે મહેમાન તને જોવા આયા છું બરોબર તું જો તને ગમે તો આપણે આગળ વાત કરીએ હા આપણી તો એક શરત છે હા કે ઓય ઘર જમી રહેવું પડે. બોલ હવે ઓયકન તને ઘર જમાઈ રાખવાનું કહીશ તારે શું કરવું બધું માર પેલો બોર ને માર જમીન ને માર ભેંસો બધું કોણ હાચવે? એ તો કોઈ બધું નહીં. પાછો ના લેજો બાપા. એનો આલા આપણા રૂપિયા પેણા પેદા કરવાના છે, ઘેર હોય તો કોઈ ના પેદા થાય. ના રહેવું તો ઘર જમી રહેવું પડશે. પણ એક વાણું તો કાં આબુ પડે જ ઘેર, ના એકે નહીં. એક વાણું આબુ જ પડે. અને એક જ વાત ભૂરાભાઈ, બોલો સુરેશભાઈ ને ચટ ઉપર ડોસી તો લઈ જ જાઉં. હા. તો ભલે હોય ઘર જમાઈ રહેવું ખર્ચો થાય 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 તો થાય, હો 5 લાખ ખર્ચવા પડતા. બરોબર છે ભલે હોય ઘર જમાઈ રોય, પણ એક વાણું તો ડોસી કાં આવશે કે નહીં આવે, અને અહીંયાની ચટ ઉપર જ લઈ જવી. હા બરોબર હા છે બરોબર ને? સારું, ફાઇનલ આપણે કરીએ. હા ભાઈ, બોલ final. શ્રીવલ્લી કહ્યું કે હું જઉં હવે. હા તું તાર જા અને તો ફાઇનલ કરીએ ને આપણે ઘર જમી રહેતો હોય તો આપણે ફાઇનલ. હા તો આપણે એક વાર ત્યાં જવું પડશે તો હો એ હાલો. બરોબર બરાબર. નટુભાઈ ગોળ ધોણા લાવો અમારા છોકરા વાળાની તો હાથ છે કચ્ચો વાંધો નહીં લા પોત પેટી આવી લો એટલે હું ઘર ધોઈ લઈ આવું હવે બોલો હવે તમે મને વાયદો કરો તો ચાણા પૈસા લો તો ઓયકન હું ચાલુ લાખ મારા અલગ આ તમારા 2 દાડામાં જ ભાઈ 2 દાડામાં તમારે પૈસાનો સવાલ કરીને હા હું આલી જો જાતો જાત તો બે દાચી આપણે શ્રીવલ્લી નોણું કરી નાખ્યું કશો વાંધો નહીં તા હો બરોબર છે ફાઇનલ બરોબર ને? ફાઇનલ ને? ફાઇનલ હા. હો Yeah. આવી જજો તમે તાર હો હારું. પોચ મહેમાન લઈને હું તો વાઈ વાઈ જોઈ વાઈ દેવું હ માતો. સારું હેળો તાણ વાઈન રાખો વાયકલ હું જઉં હવે તાણ બરાબર પણ પોચ મોણ એમને બે ભાઈ ને બધું લઈને તો આવવું પડશે કે પોચ મોણ જોશી કે ભાઈ તો નહીં કુટુંબ બહાર છે તમે તો મારે આવવું પડ્યું હા પણ બાપા. તમે આવ્યો અંગાર હા બાપા એક કામ કરો. હા એને હું હમણાં અઠવાડિયું રહ્યા હા. આ પછી બધા ભાઈઓ લઈને આવું હા એટલે પછી આપણે જઈશું અંગાત. ઈવન રાખો અઠવાડિયું હોય. સારું હેળો તમે હું હેડું હા હા બરાબર આ વાત આપણે Final. પાકી બરાબર ફાઇનલ હા લો હેળો કેપ્ટન લે અને હું આપણો જઉં મારી તાણ. વાત તમે હા બોલ 4 ભેંસો રહી ને ઓવો ઓવો એ વેચી મારી આમ પૈસા તમારે જોડી રાખજો અને ગણીને બધું લઈને હોય આવજો અને જમીન બોર તમે હાચવજો પાછા. સારું કશો વાંધો નહીં તો ભેંસો હું વેચી મારો બોર વેચી મારે બધું ના વેચી- એ નહીં વેચવાનું, બોર જમીન નહીં વેચવાનું. કોક દાડો ઘેર આબા થાય, સારું હેળો કશો વાંધો ખાલી નહીં ભેંસો જ. ભેંસો હું વેચીને 5 લાખ રૂપિયા વચન લેતા હોય હા હા યાર સારું હેળો તાર સારું હેડો. હા આવજો મહેમાન આવજો તાર હો એ હા મહેમાન હે, આવજો તમે બેહો તાર હે હારું. હું ક્ષેત્રમજી ને આવું તાર હા ઓટો માટે આવજો. હો? હારો હતા એ ખેતર નાહી ગયા, બુરો હતો એ ઘેર જતો રહ્યો. હવે હું એકલો રહ્યો હું. આ શિવેલી હોય આવે તો વાતો કરીએ 2 દાડા. ડોશી તો હારી વાતો કરવા થાય, ગમે આવે તો ડોશી ડોશી લાયો ડોશી લાયો ડોશી ડોશી મારી અમ્મી ચક 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 ડોશી લુગડા પ્યારા લે જો હા. હે લે જો ઘર જમી રહ્યા બધું લુગડું ધોઈ દેજે જપટ નહીં. કરે ઠાઠ લુગડા ધોવાનો ડોશી હરાત લાગે છે. મેનો કરતા આ તો નફાડ છે. લુગડું ધોઈ તરત બહાર ગાવાના યાર. એ લુગડું ધોઈ દે ફટાફટ. આ તો પેલો ઘેર કરતો તો સારું હતો, આ તો ઘર જમે તે ભૂંડું ને આંગળ્યું આ તો ડોશી.
ભાઈ વાહન આલુ ગમાય દો પલાનો ઓય કોમ કરવા ત્રાસે તો હું કરવા નાશે હાય હાય કામ કરવા કા ડુંગળો કાઢ નાખવા ઓય આઈને લુગડો હુકબાનો લ્યો ઘેર જવું તો પણ ડોશીએ પાછો વાળી દીધો ડોહા જવાનું નહીં હવે અઠવાડિયું ઓય આઈને રો તે હવે ઓય રહેવું પડશે આ આવશી ડોશી હવે આરામ કરવા દે શુક્રાંતિ આરામ કરવા દે ડોશી ઓય થઈને કાઢી મારી ડોશી આ ડોશી લુગડા ધોઈ રે લુગડા ધોઈ રહી દે બધાય ઓય આવ ઘરમાં યાદો શું છે પોતું મારવાનું ફટી માજે જજો 10 દાડા સુધી તો હું મારા ઘરમાં નતો માથાનો હોય ડોશી કી દાડા મરાવા નેટ નેટ લડો પટ પોતું મારજો આજે પોતું મારો બસ ડોશી તમારે જેવું પૂછ્યું છે માં હાઈટ માઈટી પોતું મારજો અને પછી પેલો વાહન બાર ગાડું તે કહી દે હો કર્યું ડોશીએ ઠાઠ ચાલુ કર્યો ઠાઠ મોટું મોટું ફેટા વાજે હોય એ મોટું મોટું નહીં મારવાનું ડોગલે મોટું નહીં મારવાનું તા ડોશી કેવું મારવાનું સુરભાઈ તો હાચું કહેતા હતા કે આટલી ઉંમરે ખેપટા તું ડોશી લાય નહીં એમાં કેવી વાત તો સાચી હો સુરભાઈ કેવી તો સાચી વાત ઓયથી આપણે ઉછાળા ઉપાડવા જ પડશે તો ઠા પડશે ને કે જિંદગી ફેર નક્કી આ બાર મું કહેવાય બીજું ડોશી ઓછું થઈ ગયું ડોશી બધું કામ પાલી ગયું અને ખાવાનું હા તો એક ફોન કરો હું તમે લોટ બોટ દેજો હું શાકભાજી લઈને આવું તો તમારે શા ભાજી લેવા નહીં જાવ ડોશી ટાટ હું ગામમાં જઈને આવું ઓટો મારીને આવું હા તો કટકો રાખો ફટ દે દે હા ફટાફટ કટકો હવે આ લોટ એના કરતી આપણે અમકારો મારવો પડશે હવેથી આ ડોશી પેલી મેનો કહેતા ભૂંડી ડોશી મળી આમ ગુરોઈ કહેતા હતા કે અડશું ના તો ડોશીને ડાક પડશે ડાક નહીં આપણા મગજના તાર ખોલી દીધા ડોશીએ તપેલો દઈ તો અહીંથી અમકાઈ દે મને જવા દે ઘર ભેળો ડોશી તો એવો તરાહ લેવરાયો તો આમ તપેલો ચોળ્યો તપેલો બૈડા તો લાલ કરી નાખ્યા તા આમ કેપ્ટન કાકા હા સુરભાઈ શું જઈને આવો હો એટલે ઘર જમાઈ રહ્યો તો શું કરે કયો ઠેકવાણી રહ્યો તો એક ઠેકવાણી આ ભૂરો નહીં હાટ લે કોક તો હાથી ભાજ્યા રહ્યા ઘર જમાઈ રહેવા એટલે આ ભૂરો નહીં હા સંબંધી નહીં જોતો તે તે ડોશી ગમી જાય હા તે 5 લાખ રૂપિયા કીધા બરોબર તમારી વાત સાચી હાડા આટલી ઉંમરે હું એવું 5 લાખ ખર્ચવા હે એટલે ખર્ચે તે કઈ ઘર જમાઈ રહ્યો લે રહેવાતું છે એ નહીં રહ્યો તે પાવું થયું તે અત્યારે આયા વેલા અને ડોશીએ કોઈ તરહ લેવરાયો ને તો આમ ભૂકા કાઢી નાખ્યા ડોશીએ મારો ડિમાન્ડો પૂરી ના કરે કે ના કરે ચા બે હાથ જોડી ગયો હું કહેતો તો મોની જોત હારું તું તમારે મને સારું હતું ને મોને હોત તો હારું આટલી ઉંમરે શોભા નહીં આટલી ઉંમરે આખું શોભા ખબર હે ભગવાનની માળા ને જે હાથે બે હાથે મજૂરી થાય એ કરવાની હવે એક ટોટિયો ચોકણ જવાનો હે મોહણિયો ને એક ગયા એટલું પકડી રાખો આપણે એ વાતે મોજે દરિયા જોડો